ઉનાળાની આવી ગરમીથી બચવા માટે શરીરને ઠંડુ કેવી રીતના રાખવું એના હું તમને આજે 2 શરબત બનાવતા શીખવાડીશ. સૌથી પહેલાં આપણે બીલાનું શરબત બનાવતા શીખીશું અને એમાં પણ સૌથી પહેલાં આપણે બીલાનું શરબત કેવી રીતના સ્ટોર કરવું એ શીખીશું અને પછી આપણે શરબત શીખીશું. અને એના માટે આપણે બનાવીશું ખાંડની ચાસણી. ચાસણી બનાવવા માટે મેં અહીંયા 150 ગ્રામ જેટલી ખાંડ લીધી છે અને પછી ખાંડ ડૂબે એટલું આપણે પાણી એમાં એડ કરીશું. 150 ગ્રામ ખાંડની સામે અહીંયા મેં 3 મોટા બીલા લીધા છે. તો સૌથી પહેલાં આપણે ચાસણીને મૂકી દઈશું અને પછી આપણે બીલાને આવી રીતના તોડી લઈશું. ચાસણી થાય ત્યાં સુધી આપણે બધા બીલામાંથી પલ્પ નીકાળી લઈશું. બીલાને આવી રીતના તોડીને એનો પલ્પ નીકાળી લઈશું. બીલો ઉપરથી એકદમ કડક હોય છે અને અંદરથી એકદમ નરમ હોય છે અને બીલાના પલ્પમાં બહુ રેસાઓ હોય છે, એટલે પલ્પને પહેલાં નીકાળીશું અને પછી એમને ચાળણીની મદદથી ચાળી લઈશું. બધું પલ્પ નીકળી જાય પછી એને હાથની મદદથી આવી રીતના ક્રશ કરતા જઈશું અને પાણી આમાં આપણે નહીં એડ કરીએ, કેમ કે આપણે બીલાનું શરબત સ્ટોર કરવા માટે બનાવીએ છીએ. પલ્પ એકદમ હાથથી ક્રશ થઈ જાય એટલે આપણે એને ચાળણીની મદદથી એકદમ આવી રીતના ચાળી લઈશું. હાથની મદદથી ક્રશ કરતી વખતે એટલું ધ્યાન રાખવાનું છે કે એના બીજ આપણે ક્રશ ના કરીએ, કેમ કે બીલાના બીજ એકદમ કડવા હોય છે. તો તમે જોઈ શકો છો કે આપણો પલ્પ એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયો છે અને આપણી ચાસણી પણ થઈ ગઈ છે અને મેં ઠંડી કરવા માટે પણ મૂકી દીધી છે. ચાસણી એકદમ ઠંડી થઈ જાય પછી જ આપણે એને એડ કરીશું. પછી ચાસણીને એડ કરીને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું. તો તૈયાર છે આપણું બીલાનું શરબત, જે આપણે 1.5 થી 2 મહિના સુધી સ્ટોર કરી શકીએ છીએ. હવે આપણે એનું શરબત બનાવીશું. તો શરબત બનાવવા માટે સૌથી પહેલાં મેં અહીંયા 2 ચમચા જેટલું બીલાનો પલ્પ લીધો છે. પછી એમાં આપણે આઈસ ક્યુબ નાખીશું, વરિયાળીનો ભૂકો નાખીશું, પછી 1 ચમચી સંચળ પાવડર નાખીશું અને પાણી એડ કરીશું. પછી બધાને મિક્સ કરીને સર્વ કરીશું. તમને પસંદ પડે તો તમે અહીંયા લીંબુનો રસ પણ એડ કરી શકો છો. તો તૈયાર છે આપણું બીલાનું શરબત, જે શરીર માટે એકદમ ફાયદાકારક છે અને શરીરને ઠંડુ પણ રાખે છે. હવે આપણે જોઈશું બીજા શરબતની રેસીપી, જે છે કાળી દ્રાક્ષ અને વરિયાળીનું શરબત, જે શરીરને અંદરથી ઠંડુ રાખે છે. તો ચાલો જોઈએ આપણે એની રેસીપી. તો સૌથી પહેલાં આપણે એક બાઉલમાં કાળી દ્રાક્ષ અને વરિયાળીને સરખા પ્રમાણમાં લઈ લઈશું. પછી એમાં પાણી નાખીને 3 થી 4 વખત આપણે સાફ કરી લઈશું. પછી એમાં ફરીથી પાણી એડ કરીને ઢાંકીને પલળવા માટે મૂકી દઈશું અને એને 5 થી 6 કલાક સુધી આપણે પલળવા માટે રાખીશું. તો તમે જોઈ શકો છો કે દ્રાક્ષ અને વરિયાળી એકદમ સરસ રીતે પલળી ગયા છે. હવે એને આપણે આવી રીતના મિક્સર જારમાં કાઢી લઈશું અને પછી એમાં એ જ પાણીને એડ કરીને ગ્રાઇન્ડ કરી લઈશું. પછી તમે ડાયરેક્ટ પણ પી શકો છો, પણ મેં અહીંયા એને
ગળણીની મદદથી ગાળી લીધું છે. તો એકદમ સરસ રીતે આપણે એને ગાળી લઈશું. પછી એમાં આપણે 1 ચમચી સાકરનો પાવડર એડ કરીશું. પછી એમાં 1 ચમચી જેટલું મીઠું એડ કરીશું. પછી એમાં બરફ નાખીને સર્વ કરીશું. તો તૈયાર છે આપણું કાળી દ્રાક્ષ અને વરિયાળીનું શરબત, જે શરીરને એકદમ ઠંડક આપે છે. તો તમે પણ જરૂર ટ્રાય કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.